રાષ્ટ્રીય સ્વયંસેવા સંઘ દ્વારા ગુજરાતમાં તેના શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પશ્ચિમ ક્ષેત્રના સંઘ સંચાલક ડોક્ટર જયંતિભાઈ કડાસિયાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું કે વિજયાદશમી ઉત્સવ દરમિયાન 672 કાર્યક્રમોમાં અંદાજે 1,65,000 સ્વયંસેવકો જોડાશે. આ ઉપરાંત સમુદાય અને મંડળ સ્તરે 4,670 હિન્દુ પરિષદો અને 571 સંવાદિત સભાઓ યોજાશે, જેમાં કુલ 16,000 લોકો ભાગ લેશે. યુવાનોને જોડવા માટે 580 યુવા પરિષદોનું આયોજન કરાયું છે, જેમાં 87,000 યુવાનો જોડાશે. ગુજરાતમાં હાલ કુલ 2,421 શાખાઓ સક્રિય છે, જેમાં વિદ્યાર્થીઓ અને વ્યવસાયિક શાખાઓનો સમાવેશ થાય છે, જે નિયમિતપણે સાપ્તાહિક અને માસિક બેઠકો યોજે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થતા હોય આ વિજયાદશમી 2025થી વિજયાદશમી 2026 સુધીના શતાબ્દી વર્ષમાં સંઘનો કાર્ય વિસ્તાર સમાજની સર્જન શક્તિને સાથે લઈને વિવિધ પ્રકારે ઉજવવામાં આવશે. એમાં વધુમાં વધુ સ્થાનો ઉપર વિજયાદશમીનો ઉત્સવ થાય. પ્રત્યેક ઘરો સુધી સંઘનો વિચાર વ્યક્તિગત સંપર્ક દ્વારા પહોંચે. સમાજમાં રહેલી હિન્દુ શક્તિનું એક હિન્દુ સંમેલન થઈ સમાજના પ્રશ્નોનો વિચાર થાય. સમાજમાં રહેલા પ્રબુદ્ધ લોકો સામાજિક અને રાષ્ટ્રના વિચારો માટેની ગોષ્ઠી કરે અને જાતિ, ભાષા, પ્રાંતને અનુસાર બધા એકત્રિત થઈને સામાજિક સદભાવ બેઠકો કરે અને યુવાઓની અંદર પણ રાષ્ટ્ર કાર્ય માટેની પ્રવૃત્તિની સંખ્યા વધે એ માટેના વિવિધ કાર્યક્રમો વર્ષભર થવાના છે. સાથે સાથે રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ અને સમાજ પરિવર્તન માટે પંચ પરિવર્તનના વિષયો એટલે કુટુંબોમાં પ્રબોધન કરીને સંસ્કાર નિર્માણની પ્રક્રિયા, પર્યાવરણની રક્ષા, સામાજિક સમરસતા, સ્વ તરફનો બોધ, સ્વદેશી ભાવનું જાગરણ અને વ્યક્તિગત અને સામૂહિક જીવનમાં નાગરિક કર્તવ્યોનું પાલન, આ માટેના ગતિવિધિ અને કાર્યક્રમોની સંખ્યા સમાજની સર્જન શક્તિને લઈને સંઘ શતાબ્દી વર્ષમાં કરવા જઈ રહ્યો છે.